8-9 વર્ષનો છોકરો સાહેબ 46 ડિગ્રી તાપમાન અને ઝંડા વેચે, કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. અને દુર્ભાગ્ય તો એ હતું કે BMW, ઓડી અને મર્સિડીઝમાં નીકળવા વાળા પણ આ ગરીબના છોકરા સાથે બાર્ગેનિંગ કરતા હતા. ક્યાં ભાવે એક ઝંડે કા, કે 10 રૂપિયા, કે 25 में 3 देगा. પણ એમાં આવા નંદકિશોરભાઈ કે ઝવેરીભાઈ કે અરવિંદભાઈ જેવું કોઈ એક વૃદ્ધ આવ્યો આવા સ્વભાવનું. એની પાસે ગાડી તો મોંઘી નહોતી સાહેબ, સેકન્ડ હેન્ડ ગાડી હતી, નાનકડી સસ્તી ગાડી હતી, પણ દિલ બહુ મોટું હતું. આશરો એનો હાવ છે નાનો, અને આભ જેવો આવકાર આ અંગ ન હોય ઉજળા એના, પણ તમે દિલ જોજો દરિયાવ, ઝૂંપડીએ કોક તો જાજો, તમે એના મહેમાન તો થાજો. ગાડી તો જૂની હતી, સસ્તી હતી, પણ દિલ બહુ મોટું હતું. એ 70-72 વર્ષનો વડીલ એને ઓલા છોકરાને આમ ખુલ્લા પગે ઝંડા વેચતા જોયો. છોકરાને કાંઈ ન કીધું, તરત જ પોતાની કારને નજીકના બૂટના શોરૂમમાં વાળી અને 500 રૂપિયાના એ છોકરાના માપના નવા બૂટ લઈને વડીલ સિગ્નલ ઉપર પાછા આવ્યા. પેલા છોકરાને બોલાવ્યો કે અહીંયા આવો. છોકરો આવ્યો એટલે એટલું જ કીધું કે લે આ બૂટ પહેરી લે. અને પોતે ખરીદીને પહેરતો એમ જરા પણ આનાકાની કર્યા વગર એ ગરીબના છોકરાએ ફટાફટ બૂટ પહેરી લીધા. પણ હવે સાંભળજો સાહેબ, ઘટના હવે બને છે. ફટાફટ બૂટ પહેરી અને એ છોકરાએ વડીલનો હાથ પકડીને એક સવાલ કર્યો તો એ 46 ડિગ્રીમાં, કે સાવ સાચું કહેજો, તમે ભગવાન છો ને? પેલા માણસે હાથ છોડાવી દીધો કે હું ભગવાન ક્યાંથી હોય ભાઈ, હું ભગવાન નથી. તો ફરીથી હાથ પકડીને એ ગરીબનો છોકરો બીજો સવાલ કરે છે કે જો તમે ભગવાન નહીં હોય તો તમે ભગવાનના મિત્ર 100% હશો, ફ્રેન્ડ ઓફ ગોડ. પેલા વડીલે કીધું કે શેના ઉપરથી કહેશ? તો કે કાલે રાત્રે 12 વાગે હું રડી પડ્યો. કાલે રાત્રે 12 વાગે પથારીમાં પડ્યા હું રડવા માંડ્યો. શું કામ? કારણ કે મારી આંખમાં નીંદર હતી. પણ આખો દિવસ આવી ગરમીની અંદર આ બધી મોટરોની પાછળ ખુલ્લા પગે દોડી અને મારા પગમાં જે ભંભોલા પડ્યા, એની અંદર જે પાણી ભરાઈ ગયું, મારા પગની પીડા મને સુવા નહોતી દેતી. આંખમાં નીંદર હતી પણ પગની પીડાને કારણે હું સૂઈ નહોતો શકતો, અને એટલા માટે હું રડી પડ્યો. અને મેં રડતા ભગવાનને કીધું કે હે ભગવાન, તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, એ દીકરાનો બાપ ગુજરી ગયો છે. તે ભલે મારી માને બીમાર કરી, એની માં બીમાર હતી, અને રડતા એને કીધું કે તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, ભલે મારી માતાને બીમાર કરી, પણ હું મંદિરની બહાર બેસીને ભીખ નહીં માગું, હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ. પણ હે ઈશ્વર, જો તું ગરીબનો અવાજ સાંભળતો હોય તો આ ગરમીએ તું મોકલેશ. મારે બીજું કાંઈ નથી જોતું ભગવાન, મને જો તું એક જોડી બૂટ અપાવી દે. જો તું ગરીબનો અવાજ સાંભળતો હોય તો મારે ભીખ નથી માગવી, મારે મહેનત કરવી છે, પણ મને જો તું એક જોડી બૂટ અપાવી દે તો હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ. ગઈકાલે રાત્રે 12 વાગે રડતા ભગવાનને આ પ્રાર્થના કરીને હું સૂતો, અને આજે તમે માયગા વગર બૂટ લઈને આવ્યા. માટે સાવ સાચું કહેજો કે કાં તો તમે ભગવાન છો અને કાં તો તમે ભગવાનના મિત્ર છો. સાહેબ આટલું એ છોકરો બોલ્યો ને સિગ્નલ બંધ થયું, ધંધાનો સમય થયો, ગ્રીન માંથી રેડ લાઇટ થઈ, ગાડીઓ ઊભી રહેવા માંડી. છોકરો તો જતો રહ્યો નવા બૂટ પહેરીને. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. પણ પેલા ઉદાર દિલ વડીલ, એ વડીલને પોતાની કારમાં બેઠા એક જ વિચાર આવ્યો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય, હરતો ફરતો માણસ ભગવાન હોય જ ન શકે સાહેબ. ઈશ્વર થવું ભલે અશક્ય હોય, પણ કોઈ જરૂરિયાતમંદ, કોઈ નીડી, કોઈ ગરીબને માત્ર 500 રૂપિયા જેટલી મદદ કરવાથી ફ્રેન્ડ ઓફ ગોડ, ભગવાનના મિત્ર અવશ્ય બની શકાય છે સાહેબ. જરૂર